કેશોદ પંથકમાં વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કેશોદ પંથકમાં આ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શિયાળુ વાવેતર કરવામાં આવેલ છે, જેમાં ચણા, ધાણા, ઘઉં, કલંજી અને તુવેર જેવા પાકો હાલમાં પાક ઉપર હોય તેવા સમયે વરસાદની આગાહી આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલમાં પાક તૈયાર કરીને સાચવી લેવા માટે ખેડૂતો રાત દિવસ ઓપનર, થ્રેશર અને કટર હાંકી રહ્યા છે અને વહેલી તકે તૈયાર પાક સચવાઈ જાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે। આ બાબતે અજાપ સરપંચ મગનભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે આ વર્ષ ખેડૂતો માટે હેરાનગતિનું વર્ષ છે। ચોમાસામાં પણ મગફળી પાકવાના સમયે વરસાદ થતા મોટું નુકસાન થયું હતું અને હાલમાં તમામ પાકો પાકી ગયા છે, ત્યારે જ વરસાદની શક્યતા દર્શાવાતી આગાહી આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાક સાચવી લેવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। આ વર્ષે શિયાળુ પાકની અંદર કેશોદ પંથકની અંદર તુવેર, ચણા, ધાણા, કલંજી, ઘઉં જેવા પાકોનું વાવેતર કરેલ છે। જ્યારે આ પાકો પાકવાના દિવસો પૂરા થતાં પાક ઉપર આવેલ છે, ત્યારે સરકારશ્રી વિવિધ આગાહીકારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એવા સમયે ખેડૂતો ચિંતામાં મુકાણા છે। રાતને દિવસ થ્રેશર, ઓપનેર વગેરે ચલાવીને ઝડપથી પાક તૈયાર થાય, ઝડપથી ઘરે પહોંચે એની ચિંતામાં પડ્યા છે। આ વર્ષે આ વિસ્તારની અંદર મોટા ભાગે તુવેરનું ઉત્પાદન વર્ષોથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઉત્પાદન આપતો આ કેશોદ વિસ્તાર છે, ત્યારે આ વર્ષે તુવેરનું ઉત્પાદન પણ ખૂબ જ નબળું થયું છે। જ્યારે કલંજીનું વાવેતર આ વર્ષે તેના ભાવને કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું, તેનું ઉત્પાદન પણ નબળું આવશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે। ત્યારે નબળા ઉત્પાદન સાથે વરસાદનો માર પડવાની શક્યતા હોય ત્યારે ખેડૂતોમાં ચિંતામાં મુકાણા છે અને ઝડપથી પાક તૈયાર થાય, ઘરની અંદર માલ પહોંચી જાય એ માટે ખેડૂતો રાત દિવસ એક કરી રહ્યા છે।